તો આગામી 22 જૂને રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન છે, જેમાં જામનગર જિલ્લાની 187 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે। જિલ્લાની 60 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે। આગામી પંચાયતની ચૂંટણીમાં 4.42 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। જિલ્લામાં 426 મતદાન મથકો પર મતદાન થશે। 426માંથી 101 મતદાન મથકો સંવેદનશીલ છે। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી 8064 હથિયાર જમા કરાયા છે। શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે 2000 જેટલા લુખ્ખા તત્વોની અટકાયત કરવામાં આવી છે। મતદાન સમયે ડીવાયએસપી, ટીઆઈ, પીએસઆઈ સહિત 500થી વધુ પોલીસ સુરક્ષામાં તૈનાત રહેશે। 123 મતદારોએ ટપાલ મારફત મતપત્રો ઇસ્યુ કરાયા છે। મતગણતરીની જવાબદારી 2244 વહીવટી કર્મચારી, 340 કર્મચારીઓને સોંપાઈ છે। આગામી તારીખ 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની જામનગર જિલ્લાની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે। મતદાન શાંતિપૂર્ણ રીતે અને ફ્રી અને ફેર રીતે થાય એ માટેના તમામ જરૂરી પગલાઓ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહ્યા છે। જામનગર જિલ્લામાં કુલ 187 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અથવા પેટા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે અને 4 લાખથી વધારે મતદારો આમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે। સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધીનો મતદાનનો સમય રહેશે। આ જે મતદાન છે તેની મતગણતરી 25 તારીખથી બુધવારે સવારથી શરૂ થશે। જે રીતે આપણા કલેક્ટર સાહેબ આપને બતાવ્યું છે કે 22 તારીખના જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી થવાની છે, ટોટલ 187 જે ગ્રામ પંચાયત છે ત્યાં ચૂંટણી થવાની છે। દરેક જગ્યા આપણા જામનગરના ટોટલ 12 પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં આ ચૂંટણી થવાની છે। દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અમે એક ક્યુઆરટીની ટીમ રાખી છે। આના અલાવા જે દરેક તાલુકા છે, દરેક તાલુકા વાઇઝ એક ડીવાયએસપી અને એએસપી લેવલના ઓફિસરની ત્યાં નિમણૂક કરી છે। લગભગ 1500 ની આસપાસ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી નો તમામનો બંદોબસ્ત ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ ગોઠવવામાં આવેલ છે અને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થા ના બિગડે એટલા માટે એલસીબી, એસઓજી અને ક્યુઆરટીની સ્પેશિયલ ટીમોની નિમણૂક કરવામાં આવેલ છે।